કચ્છના ગાંધીધામના અંતરજાળ ગામના પાતળિયા હનુમાન દાદાના મંદિરથી થોડે આગળ તળાવમાં બે લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા। તળાવમાં કચ્છના ગાંધીધામના અંતરજાળ ગામના પાતળિયા હનુમાન દાદાના મંદિરથી થોડે આગળ તળાવમાં કીડાળામાં રહેતા અને મૂળ વતન બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના સંજયભાઈ મોદી અને થરાદ તાલુકાના વાઘાસણ ગામના ઈશ્વરભાઈ મોદી જે બંને શાળા બનેવી હતા તે બપોરે મોટા ભાઈને ઘરે કહી નીકળ્યા હતા કે અમે તળાવે બાઇક ધોવા જઈએ છીએ, હમણાં આવી જશું એવું કહીને નીકળેલા, પરંતુ 5 વાગ્યા સુધી ન આવતા તેના મોટા ભાઈ સુરેશભાઈ ત્યાં જોવા ગયા પણ ત્યાં બાઇક અને ચંપલ જોવા મળ્યા। તેથી ઘટનાની જાણ થતાં તરવૈયા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમજ ગાંધીધામ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા। રાત્રે 1:10 ખારી રોહરના તરવૈયા અને ગાંધીધામ રેસ્ક્યુ ટીમને સંજયભાઈ મોદીની લાશ તરતી જોવા મળી, તેથી તરત જ તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી અને બીજા દિવસે સવારે 10 વાગે રેસ્ક્યુ કરી ઈશ્વરભાઈની લાશ બહાર કાઢવામાં આવી હતી। લાશ જોવા મળ્યા ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે સંજયભાઈ લપસી ગયેલ છે અને એને બચાવવા માટે ઈશ્વરભાઈ કોશિશ કરેલ છે, સાથે એ પણ ગરકાવ થયેલા છે અને બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે રામબાગ મોકલવામાં આવી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ।